ક્યારે કૃપા કરશો? યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? વિનંતી હું ગુજારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? પ્રવાસી કોઈ જંગલમાં સલામત આશરો શોધે. પ્રવાસી કોઈ જંગલમાં સલામત આશરો શોધે. ગરમ રણમાં તરુવરનો મુસાફિર છાયડો ગોતે. તમોને એમ ચાહું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? વિનંતી હું ગુજારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? માવીએ સરિતાને સમંદર જે ઉમળકાથી. સમાવી લે સરિતાને સમંદર જે ઉમળકાથી. તમે દિલમાં સ્વીકારી લ્યો મને એવી જ મમતાથી. વિયોગે હું સુકાઉં છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? વિનંતી હું ગુજારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? મધતા શિશુની આંગળી જાલે. તમે આપો સહારો તો સરળ મારી સફર ચાલે. તમારો સાથ માંગું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? વિનંતી હું ગુજારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો? વિનંતી હું ગુજારું છું, પ્રભુ ક્યારે
પ્રવાસી કોઈ જંગલમાં સલામત આશરો શોધે. પ્રવાસી કોઈ જંગલમાં સલામત આશરો શોધે. ગરમ રણમાં તરુવરનો મુસાફિર છાયડો ગોતે. તમોને વિચારું છું પ્રભુ ક્યારે કૃપા કરશો. વિનંતી હું ગુજારું છું પ્રભુ ક્યારે કૃપા કરશો. યુગોથી હું પુકારું છું પ્રભુ ક્યારે કૃપા કરશો. સમાવીને સરિતાને સમંદર જે ઉમળકાથી. સમાવીને સરિતાને સમંદર જે ઉમળકાથી. તમે દિલમાં સ્વીકારી લ્યો મને એવી જ મમતાથી. વિયોગે હું સુકાઉં છું પ્રભુ ક્યારે કૃપા કરશો. વિનંતી હું ગુજારું છું પ્રભુ ક્યારે કૃપા કરશો. યુગોથી હું પુકારું છું પ્રભુ ક્યારે કૃપા કરશો. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજાયાણં નમો લોય સવસ્વાહુણં ઈશો પંચનમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસીં પરમં હવૈ મંગલં નમો જીણાણં જીઅભયાણં જૈનં જયતિ શાસનં હું છું પરમાત્મા
ગાઢ જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. આ પ્રેમ ગુરુદેવના રે બાળ ધીર ગુરુદેવ આવ્યા. આ પ્રેમ ગુરુદેવના રે બાળ ધીર ગુરુદેવ આવ્યા. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. આજ બાંધ્યા તોરણિયા રે ઘેરે ઘેર દીપક જબકે. આજ બાંધ્યા તોરણિયા રે ઘેર દીપક જલે. જાણે આવી દિવાળી રે નર નારી નમનડા હરખે. જાણે આવી દિવાળી રે નર નારીના મનડા હરખે. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. બના ગેલા નર નારીઓ રે ગુરુજીના દર્શન કાજે. બના ઘેલા નર નારીઓ રે ગુરુજીના દર્શન કાજે. પરી ફૂલડાની થાળીઓ રે ગુરુજીને વધાવા માટે. લઈ ફૂલડાની થાળીઓ રે ગુરુજીને વધાવવા માટે. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. બેઠા આસન ગુરુજી રે દીક્ષા ધારણ કરી. બેઠા યાતન ગુરુજી રે દીક્ષા ધારણ કરી. શાંતા માતાની ભક્તિ રે કમાણી તે કરી દીધી. શાંતા માતાની ભક્તિ રે કમાણી તે કરી દીધી. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. પ્રેમ ગુરુદેવ નાહીએ રે હરખયા જ માતો નથી. પ્રેમ ગુરુદેવ હૈયે રે હરખયા જ માતો નથી. લીધી દીક્ષા ધીર ગુરુએ નામ એના રોશન કરી. લીધી દીક્ષા તીર ગુરુને નામ એના રોશન કરી. જસા પર ગાંડુ
દીધા બધાયને રે ગુરુદેવ દયા કરી. સુખ દીધા બધાયને રે ગુરુદેવ દયા કરી. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. ભક્તો દોડીને આવ્યા રે દેશ વિદેશથી. ભક્તો દોડીને આવ્યા રે દેશ વિદેશથી. આવ્યા જસા પર મારે દર્શનની આશા કરી. આવ્યા જસા પર મારે દર્શનની આશા કરી. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. જસા પર ગાંડુ રે ધીર ગુરુદેવ આવ્યા. ભેટ મારે યા દેવી છે ગુરુજીના ગુણ લાગાઈ. ભેટ મારે આ દેવી છે ગુરુજીના ગુણ લાગાઈ. સખ્યો પ્રેમે પોકારો રે જય જય ગુરુજીની. સખ્યો પ્રેમે પોકારો રે જય જય ગુરુજીની. જય ગુરુદેવ. ડાળી પરથી ખરી જતું ફૂલ પોતાની જગ્યા રાખી શકતું નથી. કોઈ પણ ડાળી હોય અને એના ઉપરથી કોઈ ફૂલ ખરે પણ એની કોઈ જગ્યા નક્કી ન હોય. આકાશમાંથી ચમકી જતી વીજળી પણ પોતાની જગ્યા રાખી શકતી નથી. આમ આપણે કહીએ ને વીજળી પડી પણ એ જ્યાં ચમકે ત્યાં જ પડે એવું નહીં. ચમકારો તમને બીજે દેખાય અને પડે ગમે ત્યાં. એમ માનવ ભવ સિવાય સંસાર ત્યાગ અને વિવેકમય જીવન પણ મળી શકતું નથી. જે કંઈ તમે જીવનમાં મેળવવા માગો છો એ એકમાત્ર મનુષ્યના ભવમાં મળી શકે. કયા ભવમાં? ખાલી મનુષ્યના. નારકીના જીવો દુઃખમાં દીન છે. દેવલોકના જીવો છે એ સુખમાં લીન છે. પશુ યોનિમાં જુઓ તિર્યંચમાં એ પરાધીન છે, કંઈ કરી શકતા નથી. બધું જ એને સહન કરવું પડે. એકમાત્ર મનુષ્યનો ભવ એવો છે. કોનો ભવ? કે એમાં તમે જે કરવા ધારો તે એટલે આ રામાયણ આપણને એ સમજાવવા માગે છે કે ભાઈ જીવનની અંદર જે કરવું છે એ કરવાનો તમને આ ગોલ્ડન ચાન્સ એટલે ઉત્તમ તક મળી છે. કેવી તક મળી છે? ઉત્તમ, શ્રેષ્ઠ, અનુપમ. પાવન પુરુષોત્તમ ભગ રામ કી કથા સુના. પાવન પુરુષોત્તમ ભગવાન રામ કી કથા સુનાતે.
कथा सुनाते राम गुण गौरव गाते पावन पुरुषोत्तम भगवान राम की कथा सुनाते શ્રી રામની અયોધ્યાના ઇતિહાસના આ બધા સુવર્ણ પૃષ્ઠ છે. એક પછી એક જે રાજાઓ આવ્યા એને શું આવ્યો તો કે વૈરાગ્ય. શું આવી ગયો? ભલે રાજપાટ વૈભવ બધું ભોગવું, પણ એક નાનકડું નિમિત્ત મળે અને એની દ્રષ્ટિ બદલાઈ જાય. કારણ કે એ સમયના આ રાજાઓ પણ શીલવાન અને સંસાર ત્યાગના ચાહક હતા. જો કોઈ ધરતી એવી હોય, કોઈ મા બાપનું બીજ એવું હોય કે વ્યક્તિને અંદરમાંથી વૈરાગ્ય. તમે જો ઘરમાં ઘણા લોકો સાથે રહેતા હો, ઘરમાં ઘણી બધી વસ્તુ જમવાની હોય, છતાંય જો ઘણાની ઈચ્છા ન થાય કે નહીં ભાઈ મારે તો સાદગીથી જીવવું. કેટલાયના ઘરમાં ઘણા બધા વસ્ત્રો હોય પહેરવા માટે, છતાં પણ એ કહેશે ભાઈ મારે આ બસ 2-4 જોડીમાં મારું કામ સરી જશે. જો એ જન્મજાત વૈરાગ્ય, જન્મજાત. અને એક માણસને 25 વસ્તુ થાળીમાં પીરસાણી હોય તો એને ચેન ન પડે કે ભજીયા આવ્યા પણ હજી ચટણી નથી આવી. જો ચટાકો છે ને અંદર, બધી વસ્તુ હોય. એમ અહીંયા મહારાજા વિજય અને હિમચુલા રાણીને 2 પુત્ર વજ્રબાહુ અને પુરંદર. બહુ સંસ્કારી, નાનપણથી જ એમનું જીવન સંસ્કારી. અને આ મોટા ભાઈ વજ્રબાહુનું યુવાનીમાં અનેરું રૂપ ખીલ્યું. અનેક રાજકન્યાઓ એમના પ્રત્યે આકર્ષિત થવા લાગી કે ભાઈ જો આપણને અહીંયા લગ્નનો અવસર મળે તો આપણું જીવન ધન્ય બને. પણ વજ્રબાહુ પ્રભુને પ્રાર્થના કરતો, હે પ્રભુ, તમારો જે વર્તમાન કાળ છે તે મારો ભવિષ્ય કાળ છે. તમારો જે વર્તમાન કાળ છે તે મારો ભવિષ્ય કાળ છે. પરંતુ તમારો જે ભૂતકાળ હતો, શું હતો? ભૂતકાળ, તે મારો વર્તમાન કાળ બને. કે ભાઈ હું પણ આ માર્ગે આવું. જો બહારથી બધું જ હોય, રૂપ રંગ, સત્તા સંપત્તિ સમૃદ્ધિ, પણ અંદરમાં વૈરાગ્ય હોય. અંદરમાં આપણે કહીને કે ભાઈ સંસારમાં એને રહેવું નથી, પણ ન છૂટકે રહેવું પડે. કોઈ લાચારી, પરવસતા, સંયોગો. અને આ બાજુ રાજાની દીકરી મનોરમાનું માંગવું આવ્યું. હવે સમય અને સંયોગ એવા કે વજ્રબાહુએ સ્વીકારી તો લીધું. હજારો નર નારીઓ આ વજ્રબાહુને જોવા નીકળી પડ્યા. જ્યારે જાન લઈને ગયા, ધામધૂમથી લગ્ન થયા, અને જ્યારે જાન પરત ફરતી હતી, નવોઢા મનોરમાને લઈ અને જાને જ્યારે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું
ત્યારે વજ્રબાહુ બાહ્યમાં હતો તો વર્ણાગી, પણ ભીતરથી ત્યાગી હતો. ઘણી વખત ઘણાના જીવનમાં એવી ઘટના ઘટે કે ઘણું બધું એને છોડવું હોય પણ છોડી ન શકે, પણ અંદરથી ઉદાસીન ભાવ હોય. કેવો ભાવ હોય? ઉદાસીન. અને એટલે જ કહેવાય છે દેહથી સંસાર છૂટે એનું નામ ત્યાગ છે. દેહથી. અને દિલથી સંસાર છૂટે. શેનાથી? દિલથી સંસાર છૂટે એનું નામ વૈરાગ છે. દેહથી ઘણી વાર છૂટી જાય. સ્મશાનમાં ગયા હો, કોઈ દુઃખદ ઘટના ઘટે, કોઈ એવો વિચિત્ર પ્રસંગ બને તો દેહથી આપણને આમ થાય કે હવે મારે આમ નથી કરવું, છોડી દેવું. પણ જ્યારે દિલથી, શેનાથી? દિલથી. આજે જ હમણાં જ અડધી કલાક પહેલા આપણને ખ્યાલ હોય તો ભાણવડના જોશીભાઈ નાથ ફાર્માસ્યુટિકલ્સ વાળા થોડા દિવસ આપણે ત્યાં સત્સંગમાં આવે. જસાપર રાજુભાઈ ફોફરિયા, નાથભાઈ જોશીભાઈ, એમના ધર્મપત્ની, એમના જુવાન જોત દીકરા રચિતભાઈ અને એમની ધર્મપત્ની અહીંયા જ આવેલા. સત્સંગમાં કલાક સવા કલાક સત્સંગ કર્યો. જસાપર વાસીઓ એમનું બહુમાન પણ કર્યું. નાથ ફાર્માસ્યુટિકલ્સ અત્યારે જેને સત્સંગ મંડળને આ કીર્તાર, આ ઢોલક અર્પણ કર્યા એવા ભુવનભાઈ, રાજુભાઈ અહીંયા આવતા હતા જસાપર. અને અચાનક એ ફાર્માસ્યુટિકલ્સની ઓફિસમાં એ રચિતભાઈ કે જેમણે પિતાજી પાછળ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું, ઘણો બધો ભોગ આપ્યો અને એની ભાવના પણ અનુપમ. તે દિવસે જ કહેતા હતા કે સાહેબ, મારા ભાઈએ એમ કીધું કે આ બધું હું ઊભું કરી દઈશ, પણ મારે આમાં કંઈ જોતું નથી. જો આ બે ભાઈઓનો પ્રેમ. અને 30-35 મિનિટ પહેલા ઓફિસમાં એમને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો અને એ જ ક્ષણે પ્રાણ પંખેર ઉડી. હજી 30 મિનિટ પહેલા નીકળ્યું. જો આજીવન લો, સાવ નાની ઉંમર. જો મા બાપ બેઠા હોય, પત્ની બેઠી હોય અને મા બાપ માટે દીકરો ચાલ્યો જાય, પત્ની માટે પતિ ચાલ્યો જાય. કેવી ઘટના! શું કરશો? શું તમે? આ ધર્મ, આ સત્સંગ એટલા માટે કરવાનો છે કે જ્યારે કસોટી આવે, પરિસ્થિતિ આવે, ત્યારે તમે એને પચાવી શકો. આપણને હું ધર્મ કરતા હોય તો ધર્મ પ્રત્યે નફરત આવી છે કે હવે મારે ધર્મ કરવો જ નથી, પ્રભુનું નામ લેવું નથી, મેં આટલું કર્યું તો જો ભગવાને મને આવું દુઃખ આપ્યું. અરે ભાઈ, એ તો પૂર્વના કરેલા કર્મ છે. એમાં મારું તમારું કે ભગવાનનું કંઈ ચાલે નહીં. ભગવાનનું ન ચાલે.
પણ ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવી શકે. તમારી ઉંમર હારે કાંઈ સંબંધ નથી આયુષ્યની. સાવ નોધારા. આવા સમયમાં તમે ધર્મ કરેલો હશે, શું કરેલો? ભક્તિ કરેલી હશે, એ તમને શાંત રખાવશે, એ તમને શાંતિ આપશે. બાકી જગતના એક પણ પદાર્થની તાકાત નથી, આ રૂપિયાની પણ તાકાત નથી કે અશાંતિમાં તમને શાંતિ આપી શકે. છે તાકાત કોઈની? કોઈની તાકાત. કેવી ઘટનાઓ ઘટે છે, કેટલી ભાવના, કેટલા મનોરથ, કેટલી ઈચ્છાઓ હોય અને અધ વચ્ચે આયુષ્ય આપણું શું થઈ જાય. જો આ જીવન એટલે જ્ઞાની સમજાવે છે કે સજાગ બનીને જીવન જીવો, જાગૃત બનીને જીવન જીવો. તમારો સમય ક્યાંય પ્રમાદમાં ન જાય, પંચાતમાં ન જાય, પર નિંદામાં ન જાય. એના માટે સાવધાન બની જાઓ. જો એમાં ને એમાં જીવન પૂરું થયું તો ધકેલ પંચા 150. ક્યાં ઉતારો થશે એની ખબર. જ્યાં જાઓ ત્યાં બધા શું મારશે એને ધક્કો કે ભાઈ હજી આગળ જા, હજી આગળ જા, હજી આગળ જા. એટલે અહીંયા દેહથી સંસાર છૂટે એનું નામ ત્યાગ છે, અને દિલથી સંસાર છૂટે એનું નામ વૈરાગ. જાન પાછી વળી રહી છે અયોધ્યા તરફ. રસ્તામાં ખુશનુમા વાતાવરણ છે. એક બાજુ ગિરિમાળાઓ છે, બીજી બાજુ સરયુ નદીના વહેતા વહેણ. જેમ આજે મીણસાર નદીમાં પાણી આવ્યું તો ઘણા બ્રિજ ઉપર જોવા આવ્યા ને, ભલે થોડુંક આવ્યું પણ ઘણા વખત પછી આવે એટલે માણસોને નવાઈ લાગે ને કે ભાઈ જો નદીમાં શું આવ્યું? પાણી આવ્યું. એમ એવું કુદરતી વાતાવરણ, જાણે કે વસંત ઋતુ ખીલી હોય અને જાન સ્વનગર તરફ આવી રહી છે. એવા સમયમાં એક ટેકરી ઉપર, પર્વતની ટેકરી ઉપર આ વજ્રબાહુ જે વરરાજા છે એમની નજર પડી. જો અંદર વૈરાગ્ય હોય ને એટલે માણસ ગમે ત્યાં જાય ને એ નિમિત્તને શોધી કાઢે. તમે માનો કે હમણાં રામભાઈ પટેલ અવસાન પામ્યા, એમના કેટલાય સગાવાલા ત્યાં લૌકિક ક્રિયાએ આવે, પણ એમને ખબર પડે કે ચલો ભાઈ અહીં સંત બિરાજે છે, ગુરુજી છે, અથવા તો ત્યાંથી કહેવામાં આવે તો ત્યાંથી અહીં દર્શન માટે આવ્યા કે ભાઈ અમે આ ગામના છીએ, અમે આ ગામના છીએ, અમે આ ગામના છીએ. અમને ખબર પડી કે જસાપરમાં અહીંયા ગુરુજી પધાર્યા છે તો અમે પણ દર્શનનો શું લઈએ લાભ. જો નહીતર દરવાજા બહારથી નીકળી જાવ તો થોડી ખબર પડે કે કોણ આવ્યા ને કોણ ગયા. એમ તમે બારગામ જાતા હો ત્યારે જો તમારી સોચ હોય કે ક્યાંય પણ સંતનો મંદિરનો જોગ હોય તો આપણે જવું છે, તો ગમે ત્યાંથી તમારો મેળ ખાઈ જાય. પણ એ હૈયે હોય તો થાય ને, હૈયે ના હોય તો ત્યાંથી નીકળ્યા હોય તો ખબર ન પડે. ત્યારે જ બગાસું આવે. જ્યાં નીકળો ને એ બગાસામાં મંદિરથી આગળ આવેલા છે. પણ દિલથી તમારો ભાવ હોય. શેનાથી? આજે જો આપણે ત્યાં તરુબેન મહેશભાઈ શાહ કલકત્તાવાળા
અને કલ્પનાબેન રમેશભાઈ મહેતા, આ બધો દામાણી પરિવાર આવ્યો છે. હવે રાજકોટ આવ્યા હશે, એને એમ થયું કે ના ભાઈ ગમે એમ થાય અમારે જસા પર આવવું છે, સમયસર બસ ન મળે, ટ્રેનો ન મળે, પણ એક ભાવના કે ભાઈ પહોંચવું છે. જો ક્યાંય પણ કોઈ પણ ગામમાં જાઓ, પછી સંત હોય કે મંદિર હોય કે જે હોય, પણ તમે જાઓ એટલે તમારું લાયસન્સ રિન્યુ થઈ જાય. જે તકલીફો આવવાની હોય ને એ દૂર થઈ જાય. એટલે તમે ત્યાં કંઈ કર્યું નથી, પણ તમારા જે અશુભ ભાવ હતા એમાં કેવા ભાવ આવ્યા? શુભ ભાવ. અરે રોડ ઉપર કોઈ તમને સંત મળી જાય, મહંત મળી જાય, અને તમારી ગાડી પૂરપાટ જતી હોય, એમાં ખાલી 2 મિનિટ ઊભા રાખી અને તમે વંદન કરો ને, તો એના પછી 10 મિનિટ પછી તમારું એક્સિડન્ટ થવાનું હોય ને, એ એક્સિડન્ટ પણ ન થાય. કારણ કે તમે અશુભમાંથી કયા ભાવમાં આવી ગયા? શુભ ભાવમાં. પણ એ વિચાર આવવો જોઈને. આ તો મોટરના કાળા કાચ હોય, કાળા ચશ્મા હોય, અને સામે ડબલું જોતા હોય, તેમાં ખબર પડે કે રોડ ઉપર કોણ છે. કદાચ આખે આખું ટોળું સંતનું જાતું હોય તો ન દેખાય, કારણ કે દિલમાં નથી. શેમાં નથી? અને દિલમાં હોય તો ન ત્યાંથી તમને ભેટો થયા વિના. જેમ મેઘને જોઈને મયુર નાચે, વરસાદ આવે ને મોરલો બોલવા માંડે, નાચવા માંડે, પદ્મને જોઈ અને ભ્રમર ગુંજારવ કરે, એમ મુનિને જોઈ આ વજ્રબાહુનું હૈયું થનગની ઉઠ્યું. જો આ ત્યાગ વૈરાગ્યના સંસ્કાર. એને આદેશ આપ્યો કે રથને થંભાવો. મારે આ સંતના દર્શન કરવા છે. શું કરવા છે? દર્શન કરવા છે. સંત એટલે કળિયુગનું કલ્પવૃક્ષ. એમના શાળા ઉદય સુંદર કહે છે કે શું જીજાજી મસ્કરી તો નથી કરતા ને? હજી તો આપણે લગ્નની જાણ અયોધ્યા પહોંચી નથી તમારા નગરમાં. નવોદા તમારી સાથે મનોરમા રથમાં બેઠેલી છે, અને તમે કહો છો કે ટેકરી ઉપર મારે શું કરવા છે? દર્શન. તો કે નહીં સાડે સાહેબ, મસ્કરી નથી, મારી ભાવના છે. સાચો આનંદ ભોગમાં નહીં પણ ત્યાગમાં છે. સાચો આનંદ લેવામાં નહીં પણ છોડવામાં છે. ઉદય સુંદર એમના શાળા કહે છે, મસ્કરી કરે છે કે હું તમારે સાધુ બનવું છે? કે ભાઈ અત્યારે તમે આ નવ પરણેતર હજી તો નગરમાં પહોંચ્યા નથી ને તમે કહો મારે સંતના દર્શન કરવા છે? વજ્રબાહુ કહે છે કે શાળા સાહેબ તમે સમજીને કહો છો ને. જોજો ક્ષત્રિયનું વચન મિથ્યા ન થાય. તમે જ બોલ્યા છો કે શું તમારે સંસાર છોડવો છે? પેલા એમના શાળા જરા મૂંઝવણમાં આવી ગયા. ક્ષત્રિયોનું વચન એટલે વચન મિથ્યા ન થાય. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. મનોરમા પણ ભાઈની વાતને મસ્કરી સમજે છે કે ઠીક છે, સાડો બનેવી કંઈક કંઈક ચર્ચા કરે, પણ એવા સમયમાં આપણે લોકોની બાહ્ય ક્રિયાઓ જોતા હોય, બાહ્ય ભાવ જોતા હોય, બાહ્ય એનું આચરણ જોતા હોય, પણ ઘણી વખત ભીતરથી એના ભાવ અલગ હોય, સાવ અલગ હોય.
અને એટલે જ કહેવાય છે અજ્ઞાન ભરી અમીરી કરતા જ્ઞાન ભરી ગરીબી ઘણી સારી છે. અજ્ઞાન હોય ને તમારી પાસે અમીરી હોય ને એની કોઈ કિંમત નથી, પણ જ્ઞાન ભરી ગરીબી તો એ તમને અંદરથી અમીર બનાવે, કારણ કે એ તમને કોઈ દી દુઃખી ન બનાવે. એમની સાથે 25 રાજકુમારો હતા. સંતની પાસે પહોંચ્યા વજ્રબાહુ અને સંતને જોતા એનું હૈયું ઠરી, એની આંખમાં જાણે કે એક પ્રકારનો એવો ઠંડકનો અનુભવ, અને સંતને વિનંતી કરે છે કે મારો ભાવ છે સંસાર ત્યાગનો. હજી લગ્ન કરીને ઘરે નથી પહોંચ્યા. આ જો આ જૈન રામાયણ, પેલા 25 કુમારો એમના મિત્રો એમની હારે ડિબેટ કરે છે કે જો ભાઈ પછી પસ્તાવું ન પડે. અત્યારે તો તમને બહુ સારું લાગે સંતને જોતા, પણ વજ્રબાહુ કહે છે કે નહીં, જીવનમાં જે એક વખત મેં નક્કી કર્યું એટલે કર્યું. આ ક્ષત્રિયનું વચન. પત્નીને પૂછે છે, એમનો સગો ભાઈ પોતાની બેનને મનોરમાને પૂછે છે, ઉદય સુંદર, કે બેના તારે શું કરવું છે? તો મનોરમા કહે છે જે માર્ગે સ્વામીનાથ જશે એ જ માર્ગે હું જઈશ. જો આ ત્યાગ વૈરાગ્યની ભાવના. અને થોડીક વારમાં તો આ 25 કુમારો પણ તૈયાર થઈ ગયા, એમના મિત્રો, કે જો ભર યુવાનીમાં અમારો મિત્ર પત્ની સાથે આ સંસાર ત્યાગ કરતો હોય તો અમે પણ સંસાર છોડવા તૈયાર છે. જો बगीचे में बहार तब आती है जब ऋतु वसंत आती. બગીચામાં બહાર ક્યારે આવે? વસંત ઋતુ આવે એટલે આખી બગીચાની રોનક બદલાઈ જાય. जीवन में बहार तब आती है जब कोई संत आते. જીવનમાં બહાર ક્યારે આવે? જ્યારે કોક ત્યાગી વૈરાગી સંત મહંત મહાત્મા આવે ત્યારે વિચારોનું પરિવર્તન થવા લાગે. ત્યાગ વૈરાગ્ય લાવવો ન પડે, ઓટોમેટિક ત્યાગ વૈરાગ્ય આવે. વ્યસન છોડવા ન પડે, ઓટોમેટિક વ્યસન છોડવાનો ભાવ જાગે. સ્વભાવ બદલવો ન પડે, ઓટોમેટિક સ્વભાવ બદલાવા લાગે. ઓટોમેટિક. કારણ કે હવે હૈયામાં અસર થવા લાગી. જેમ આપણે કઈ છત્રી હોય, અમરેલા, એ કપડા બગડતા અટકાવે, અને આપણા ઉપર કોઈનું છત્ર હોય તો એ જીવન બગડતા અટકાવે. હંમેશા શીશી હોય, શીશી, એના માટે ઢાંકણ જરૂરી છે. નહીતર શીશીમાં જે ભરો બધું શું થાય? ઢોળાય છે. એમ શિષ્ય ઉપર ગુરુનું ક્ષત્ર જરૂરી છે. એ પણ એના માટે ઢાંકણનું કામ કરે. સંત અને સંસારીમાં આ જ તફાવત છે. સંસારી દુઃખનો અંત શોધે છે. શેનો અંત? કે બસ જલ્દી મારું દુઃખ દૂર થાય, મારું દુઃખ દૂર થાય. અને સંતો દુઃખનું કારણ શોધે છે કે ભાઈ આ દુઃખ આવ્યું ક્યાંથી? તમે ઘણી વાર સાંભળ્યું હશે, એક કૂતરાને તમે પથ્થર મારો એટલે કૂતરો કોને વળગે? માલિકને કે એ પથ્થરને?
કોને વળગે? પથ્થર મારનારને નહીં વળગે, પણ એ ક્યાં દાંત ભરાવશે? એ પથ્થરમાં. એટલે એના દાંતમાંથી શું નીકળશે? લોહી. એ લોહી નીકળે એટલે ડબલ ચોર કરશે, ખરે ને? અને સિંહને તમે પથ્થર મારો તો એ સિંહ પથ્થરને વળગે કે તમને સીધો ઝડપે? લાયન સિંહ કોને ઝડપે? એ પથ્થર આમે ન જોવે, એ જોવે કે આ ઘા કોણે કર્યો, ત્યાં આવીને પંજાથી આખું શરીર ચીરી નાખે. આપણે કર્મ ઉદયમાં આવે છે ત્યારે નિમિત્તને દોષ આપીએ છીએ. કોને દોષ આપીએ છીએ? નિમિત્તને. શ્વાન વૃત્તિ છે, નિમિત્તને દોષ ન આપો. સિંહની જેમ તમે વિચારો કે આ કર્મ ક્યાંથી આવ્યું, કયા ભાવમાં મેં કર્મ બાંધ્યું હતું તો અત્યારે ઉદયમાં આવ્યું, તો હવે અત્યારે રોદણા રોવાની જરૂર નથી. આ તો મારો જ ઉદય છે, આ કર્મ મારે જ ભોગવવાનું છે, મારે કોઈને દોષ દેવાની, કારણ કે મારા કરેલા કર્મ જ અત્યારે આવ્યા છે. ખૂબ રાજીપો રાખીને કર્મ બાંધ્યા હતા, એટલે અત્યારે ઉદયમાં હવે શાંતિથી ભોગવો. જો અશાંતિ કરશો તો એ કર્મ જાશે નહીં. જાય કર્મ એ તો ભોગવવા જ પડે. 25 મિત્રો વજ્રબાહુ અને મનોરમા એ દીક્ષિત બની ગયા. એ જાનૈયા એ રથ અયોધ્યા પહોંચ્યો. વજ્રબાહુના પિતાને આ ખબર પડી રાજમહેલમાં કે ભાઈ મારો દીકરો તો આજે જ લગ્ન કર્યા અને આજે જ સંસાર છોડી દીધો. એનાથી બેભાન બની ગયા, મૂર્છા આવી. જો હવે અંદરનો વૈરાગ શું છે. થોડી વાર પછી લોકોએ પાણી છાંટ્યું, સ્વસ્થ બન્યા. નાનો ભાઈ પુરંદર વાત કરે છે ત્યારે એમના પિતા કહે છે કે મારા દીકરાએ સંસાર છોડ્યો, સંત બન્યા, એના માટે હું બેભાન નથી બન્યો, પણ હું બેભાન એટલા માટે બની ગયો કે અમે બે માણસ માતા પિતા હજી સંસારમાં બેઠા છીએ અને મારો જવાન છો દીકરો, એમની પત્ની નવોઢા મનોરમા, એમના 25 મિત્રો સંસાર છોડીને નીકળી ગયા અને અમે હજી આ રાજપાટ વૈભવ ભોગવીએ છીએ. એની મને મૂર્છા આવી. જો આ વૈરાગ, આનું નામ વૈરાગ. એટલે જ્ઞાની સમજાવે છે જ્યારે ભીતરથી વૈરાગ્ય આવે ત્યારે તમારું હૈયું આખું બદલાઈ જાય. અને નાના દીકરા પુરંદરને રાજપાટ વૈભવ બધું સોંપી અને માતા પિતા પણ સંસાર ત્યાગના માર્ગે ગયા. આ અયોધ્યાની રાજગાદીનો પ્રભાવ વિચારો. તમે કેટલાય કુળમાં સાંભળ્યું હશે, એક નીકળે પછી બીજા નીકળે પછી ત્રીજા નીકળે પછી ચોથા નીકળે. જ્યાં વૈરાગ્યના બીજ હોય, વૈરાગ્ય, એને કહેવું ન પડે કે ભાઈ તમે નીકળી જાઓ, સંસાર છોડો. આ ગુજરી બજારના ભંગારમાં કઈ સુખ છે નહીં ભાઈ. આ જૂના વાસણ ભેગા કરી કરીને કઈ વળવાનું. આ વૈરાગ. અને આવી રીતે માતા પિતા, પુત્ર પુત્રવધુ અને 25 એમના મિત્રો સંસાર ત્યાગના માર્ગે ચાલ્યા. આ અયોધ્યાની ભૂમિનો પ્રભાવ. પણ આ કઈ ભાગ્યમાં ન લખ્યું હોય. ઘણા એમ કે એ નીકળી ગયા ને અમારા ભાગ્યમાં નહોતું.
તે કઈ ઘોડે ચડવું તો ભાગ્યમાં હતું? એ તો ચડવું પડે ને ભાઈ. કઈ બટન દબાવો એટલે ઘોડા ઉપર ચડી જાઓ? અરે ભાઈ, ત્યાગ અને વૈરાગ્ય એ પુરુષાર્થને આધીન છે. કોને આધીન? પુરુષાર્થને આધીન છે. જ્યારે તમારો ભાવ જાગે કે હવે મારે છોડી દેવું છે, એટલે તમારામાં શક્તિ આવે. આવી રીતે આ રામાયણ આપણને સમજાવે છે કે અંદરમાંથી ત્યાગની ભાવના જગાડો, ત્યાગની. પછી તમે જે સંકલ્પ કરશો કે મારે આ છોડવું છે, કાચી સેકન્ડ થશે, પણ એ પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ વિના કંઈ ન થાય. ધર્મના કાર્યમાં ભાગ્ય કામ ના આવે. કોણ કામ આવે? પુરુષાર્થ. સતત પુરુષાર્થ કરતા રહ્યો. અમારે છે ભીમાણી પરિવારના રેશમાબેન જયેશભાઈ ભીમાણી બોરીવલી, એમને આઈમિલનો વર્ષી તપ ચાલે છે. શેનો વર્ષી તપ? આઈમિલ. એક દિવસ સાવ લુખું સૂકું બાફેલું, બસ બીજું એક જ ટાઈમ જમવાનું. અમારે મુદિતભાઈ અને ભક્તિબેન કામદાર, જેમના પિતાશ્રી મુકેશભાઈ અહીં પ્રવેશમાં આવેલા, એમના દીકરાઓ સજોડે વર્ષી તપ કરે છે આઈમ્બિલનો. સાવ બાફેલું, તેલ નહીં, ગોળ નહીં, ઘી નહીં, ખાંડ નહીં, દહીં નહીં, દૂધ નહીં, અને એ પણ એક ટાઈમ. ભર યુવાનીમાં ત્યાગનો ભાવ. આવા તો કેટલા હજારો લોકો હશે. કોઈ ઉપવાસ કરે, કોઈ આઈમ્બિલ કરે, કોઈ એકાસના કરે. એક વખત તમારો ગોલ, સંકલ્પ નક્કી થાય કે આ નાશવંત શરીરમાંથી મારે કશ કાઢી અને મારા આત્માનું કલ્યાણ કરવું છે. કોનું કલ્યાણ? આત્માનું. તો ભગવાન પણ તમને શક્તિ આપે, ભગવાન પણ તમારી મદદમાં આવે. તો આવી શક્તિ આપણને મળે અને આપણો ભાવ જાગે કે આપણા જીવનના અવગુણ છૂટે અને નવા નવા ગુણોનો આવિષ્કાર થાય, તો આપણા જીવનનું કલ્યાણ થયા વિના રહે નહીં. આજનો દિવસ છે રક્ષાબંધન. શેનો દિવસ છે? રક્ષાબંધન કયો, બળેવ કયો, નાળિયેરી પૂનમ કયો. આજે બ્રાહ્મણ લોકો શું બદલાવે? જનોઈ. દરિયા ખેડૂ હોય એ આજથી, કારણ કે હવે સમજે કે ભાઈ તોફાની વરસાદ અને ભાઈ બહેનના અમર પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. માત્ર ભાઈ બહેનનો તહેવાર છે એમ નહીં. માતા કુંતીએ પણ પોતાના પુત્રની રાખડી બાંધેલી. રાખડી એટલે હું એક રક્ષા. ઘણા લોકો એમ કહે ને, મારા હાથે રક્ષા પોટલી બાંધેલી છે. શું બાંધેલી છે? રક્ષા. તો આ રક્ષાબંધન, માતા છે એમને હજી થોડોક સ્વાર્થ હોય, પોતાના દીકરા ઉપર થોડોક સ્વાર્થ હોય કે ભાઈ આગળ વધે, કમાય, સુખી બને, સારો બંગલો લે, સારી મોટર આવે, તો મારે પણ તીર્થયાત્રા કરવા જાય, આમ થાય, એવું થોડોક સ્વાર્થ હોય. પણ ભાઈ બહેનનો પ્રેમ છે ને એ નિર્વ્યાજ હોય. નિર્વ્યાજ. એ બેનને કોઈ આશા ન હોય. એને હંમેશા એમ હોય કે મારા વીરાનું, મારા ભાઈનું ભલું થયા રાખે. આજ કેટલીક ગામની દીકરીઓ બહેનો આવે ને રાખડી બાંધવા, ક્યાં ક્યાંથી
કારણ એને તો ભાઈના ઘરમાં રહેવાનું નથી, એ તો સાસરે ચાલી જાય. પણ ત્યાં બેઠા ભાઈને કંઈ પણ થાય તો એ ત્યાંથી દુઆ આપે. સદવિચાર પરિવાર અમદાવાદ. જેલમાં જાય ત્યાં લોકોને સંસ્કાર આપે, એની ભૂલનો એકરાર કરાવે કે ભાઈ બનવા કાઢે છે, બનવાનું હતું એ બની ગયું, પણ હવે તમે એવું આચરણ કરો કે તમારી સજા કપાઈ જાય, જેલમાંથી વહેલા છૂટી જાઓ અને બહાર નીકળીને એવા કાર્ય કરો કે બીજી વખત તમારે શું ન કરવું પડે? જેલમાં આવવું ન. એક નાનકડા ગામમાં બે પરિવાર હશે, આમ ચાલીમાં રહેતા હશે, આ બાજુ ને આ બાજુ, અને એમાં ધીંગાણું થયું. કોઈ નાની વાતમાં બોલાચાલી થઈને એમાં તલવાર ને ધારિયા ને બરછી ને ઉડા, અને આમાં એક ભાઈને એવો ક્રોધ આવ્યો તો સામેવાળા એક ભાઈનું ખૂન કરી દે. પત્ની પતિ વગર, પરિવાર નિરાધાર, કારણ કે હવે જેલમાં સામે જેણે ખૂન કર્યું એને જેલની સજા, પણ જેનો ગયો એનો તો પતી ગયો ભરથાર, એનું કુટુંબ પણ અસ્તવ્યસ્ત. ઘરમાં કોઈ એક જ કમાનાર હોય, બધો બોજો એના ઉપર હોય, શું કરવું? 2-4 વર્ષ પસાર થયા હશે જેલમાં. એમાં રક્ષાબંધન પરવાય. આ સદવિચાર પરિવારવાળા અમુક અમુક બહેનોને લઈ જાય અને જેલમાં બધાને રાખડી બંધાવે. જો કેવી ઘટના ઘટે. જે બેનના પતિનું ખૂન કરેલું એ જ વ્યક્તિના હાથે જેનું ખૂન થયું હતું એ ભાઈની પત્નીએ એમને રાખડી બાંધી. એકબીજાને એ લોકો ક્ષમાપના કરાવે કે ભાઈ ત્યારે એવા કોઈ કાર ચોઘડિયું હશે, એવો કોઈ ક્રોધ હશે, ક્રોધ કે ધ્યાન ન રહ્યું અને ખૂન થઈ. પણ એ બેન બધું ભૂલી જાય છે કે જે બનવા કાળે બનવાનું હતું, કોઈ કર્મનો ઉદય બની ગયો, પણ હવે તમે એવું જીવન જીવો કે ભાઈ જિંદગીમાં આવું કોઈ દિવસ બને નહીં, કોઈ નોધારા ન બને, નિરાધાર ન બને, અને આજથી હું તમને ભાઈ તરીકે સ્વીકારું છું. અને કેદીની આંખમાં ચોધાર આંસુ કે બેન તે મને માફ કરી દીધો, મેં તો તારા પતિનું ખૂન કર્યું છે. તો કે ભાઈ હવે એ બનવા ટાણે જે બનવાનું હતું એ બની ગયું. હવે તમે એવું જીવન બનાવો કે એક પણ જીવની શું ન થાય? હિંસા. અને એવું એનું જીવન બની ગયું. ચાલ ચલગત એવી બદલાઈ ગઈ કે જેને 20 વર્ષની સજા હતી એ સજા પણ એની કપાઈ ગઈ, કટ થઈ ગઈ. 5 વર્ષમાં તો એને છોડી દેવામાં આવ્યો. પણ જેલમાંથી બહાર આવ્યા પછી એવું જીવન જીવો કે બંને કુટુંબની જવાબદારી નિભાવી. આ રક્ષાબંધન. ભાઈ રક્ષા એટલે કોઈ પણ જીવ એવા હોય એની અંદર હૃદયનો ભાવ છે, હૃદયનો. તો આજે તમે ભલે બધા બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, પણ આપણે તો એવી રાખડી બાંધવાની છે
કે આપણા જીવનમાં જે છોડવા જેવું છે, એને છોડવાનું છે. સમજાય છે કાંઈ? બોલી તો ઠીક ભાઈ, હવે રૂપિયાની હોય કે 50ની હોય કે ચાંદીની હોય કે જેની હોય, આપણે ખાલી 5, 25, 100, 200 રૂપિયા દઈ એ દક્ષિણા નથી, પણ કંઈક છોડવાનું. જિંદગીમાં કંઈક શીલવ્રત અંગીકાર કરો, બ્રહ્મચર્યનું પાલન કરો. 4 મહિના, 8 મહિના, 12 મહિના, 2 વર્ષ, 4 વર્ષ, અથવા તો આજીવન. કે ભાઈ મારે હવે મારા જીવનમાં કંઈક ત્યાગ લાવવો છે, અથવા તો જે વ્યસન હોય એ વ્યસનનો ત્યાગ કરો, વ્યસનને છોડો. આદત હોય આદતને બદલો, તો તમારા જીવનની રક્ષા થશે. એમને એમ કઈ રક્ષા ન થાય ભાઈ. આ આપણું વાસ્તવિક રક્ષા છે. આપણે આત્માની રક્ષા કરવાની છે. કોની રક્ષા કરવાની? જો આપણામાં સદગુણો આવે, સદાચાર આવે, તો આત્માની રક્ષા થાય. તો આપણે એવું રક્ષાબંધન પર્વ ઉજવવાનું છે કે જેનાથી તમારા આત્માનું ભલું થાય. આત્માનું, શરીરનું નહીં. શરીર તો નાશવંત છે ભાઈ, આજે છે ને કાલે નથી. અમે કીધું ને રીતેશભાઈ, કેટલી વાર લાગે ભાઈ? કાચી સેકન્ડય ન લાગે અને આયુષ્ય પૂરું થયું. તો આપણે પણ જીવનમાં આ રક્ષાબંધન, બેન કદાચ દુઃખી હોય, તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, ભાઈ કદાચ સુખી બની જાય, એક પાંદડામાંથી 2 પાંદડે આવી જાય, તો પણ ભગવાન કહે છે પોતાના ભાનરડા એટલે પોતાની બહેનોને ક્યારેય ભૂલવી નહીં, છકી ન જવું. એના નામ મારી મહેનતનું ફળ છે, મને મળ્યું છે. એને સમય આવે ત્યારે એને સહાયતા કરવી, એ રક્ષાબંધન છે. કેટલાક ભાઈઓ અમે જોયા છે કે આજે દોમ સાહેબી છે, ક્યાંનો ક્યાં પહોંચી ગયા, પણ એટલું જ એની બહેનોનું ધ્યાન રાખતા હોય કે ભાઈ એને મકાન લઈ દેવું, એમના દીકરાઓને ભણાવવા, એમના પરિવારને આગળ વધારવો, એમની આજીવિકામાં સહાયક બનવું. આ ભાઈ તરીકે એની ફરજ છે કે ભાઈ એક જ માતા પિતાના સંતાન હોય, એમના પૂર્વનો કર્મનો ઉદય હોય. જોઈ છે ને ઘણી વખત આપણે કે ભાઈ ક્યાંક દોમ સાહેબી હોય અને ક્યાંક ઝૂંપડીનો પણ પત્તો ન હોય. બને કે ના બને? તો એકબીજાને તમે સહાયક બનો. માત્ર મોજ શોખમાં, જલસામાં પૈસા ઉડાવો એમ નહીં. પેલા તમારા પરિવારનું, તમારા કુટુંબનું રક્ષણ કરો. એનું નામ પણ રક્ષાબંધન છે. ભલે દાન પુણ્ય પછી કરો, પણ પેલા જ્યાં જરૂર છે એ ભાણેજ હોય, ભાણેજના હોય, એને ભણાવો, ગણાવો, આગળ વધો. અને એમાંથી એક તરી જશે તો આખું કુટુંબ તરી જશે. તમારી જવાબદારી પૂરી. આ પણ રક્ષાબંધન છે. તો આપણે એવી રક્ષાબંધન ઉજવીએ કે જે રક્ષાબંધન આપણા માટે અને સામેવાળા માટે કલ્યાણનું કારણ બને. તો જીવનની અંદર આવા સદગુણો, લોકો તો આખો સંસાર છોડી નીકળી જાય છે. સંસાર આપણે તો નજીવી નાનકડી વસ્તુ છોડવાની છે, લાંબુ કંઈ છોડવાનું નથી. પણ સંકલ્પ મજબૂત કરો. સંકલ્પ, જેનો આવો સંકલ્પ જાગશે એનામાં ત્યાગ અને વૈરાગ્ય આવ્યા વિના રહેશે નહીં.
આવી જ જશે. આપણા આંગણે તપના તોરણ બંધાણા છે. ચાતુર્માસ પ્રારંભથી જ તપસ્વીઓ તપમાં જોડાઈ ગયા છે અને એ જ શ્રેણીમાં બધા જોડાતા જાય છે. આ તપ કરવાના દિવસો છે. ચોમાસું એટલે શું ભાઈ? તપ કરવાના દિવસો. કારણ કે ભાઈ ખાવાનું તો આખી જિંદગી છે જ. ખાવાનું તો રોજ છે, દિવસમાં 3 વાર. ખાવાનું તો રોજ છે, દિવસમાં 3. કેટલી વાર? સવાર, બપોર ને સાંજ. અમે જન્મ ખાવા ધર્યો, અમે જન્મ ખાવા, અમે ખાતા ખાતા મરવાના, કે તપ શું કરવાના. અમે કે તપ શું, અમે જીભડીને સંતોષનારા, કે તપ શું કરવાના. જે ખાય છે એ ખાધા જ રાખશે કે ભાઈ લાવો લાવો ને. અને જેને ભાવ જાગશે કે નહીં, આ ખાવું એ મારા શરીરનો સ્વભાવ છે, આત્માને ખોરાકની જરૂર નથી. તો એવા આત્માઓ તપમાં જોડાય છે. અને આમ કરતા આપણા રાજવીજી મા સતીજીને આજે કેટલામો ઉપવાસ આવી ગયો? 16મો ઉપવાસ. જો અર્ધમાસ ખમણ. જો આ ત્યાગ વૈરાગ્યની ભાવના એમને 16માં આવી ગયો. અને રેખાબેનને આજે 22મો ઉપવાસ. જો આ તપનો પ્રભાવ, આ તપસ્યાની ભાવના, આ કાયાની માયા છૂટે તો તપ થાય. બાકી તો હજી પથારીમાં બેઠા થયા નથી ને વાઘ બકરી છાપ યાદ આવે. વાઘ બકરી છાપ ચા આવે ને, બારમાં વાઘ જેવા ઘરમાં બકરી જેવા. પણ ભાઈ એ વાઘ બકરી હું છે, છોડવા ધારો એ બધું છૂટી જાય. છોડવા ધારો એ બધું છૂટી જાય. આ તો મનની અંદર ઘૂસ્યું હોય. ચા પીધા વિના મને માથું ચડશે ને મને આમ થાય ને મને આમ થાય ને મને તેમ થાય. અહીંથી દેવલોકમાં જાઓ પછી શું લિપ્ટનનું બોક્સ હારે લઈ જાઓ કે ના ના મને ત્યાં ચા વિના. જસાપરમાં કઈ ચા આવે? પરબત ફરતી ફરતી કે પેલા તો લિપ્ટનના ડબ્બા આવતા ને બોક્સ. હવે તો ચા એટલી બધી નીકળી છે કે જેની કોઈ સીમા નથી. પણ તમે ધારો એ બધું છોડી શકો. તો આજે રેખાબેનને કેટલામાં ઉપવાસ આવ્યા? આપણે એમને પ્રતિજ્ઞા કરાવીએ છીએ 21 ઉપવાસમાં એક ઉપવાસ ભેળવી અને આજે 22મો. કેટલામો? 46 બતમ પચખાણ અષ્ટંગ ખાયમમ સાયમમ અનથણા ભોગેણંગ સહસ્સા ગારેણંગ સવ સમાયી વત્યા ગારેણંગ અપ્પાણંગ ગોશિરામી.
ધન્ય છે એમને કે આવા ઉગ્ર તપમાં ઈ જોડાયા. જોકે કુદરતની પણ મહેરબાની છે. ઘડીકમાં ગરમી, વળી પાછી ઠંડી. અમારે આ દ્વારકાધીશ પ્રવેશ દ્વારના લાભાર્થી દીપ્તિબેન શૈલેષભાઈ શાહ છેટ વિરાર મુંબઈ ત્યાં બેઠા અનુમોદના કરે છે કે ભાઈ જસાપરના તપસ્વીઓને લાખ લાખ ધન્યવાદ છે કે અમને તો એમ હતું કે ગુરુદેવ જસાપર ચોમાસું પધાર્યા છે, જસાપરમાં તો કોઈ જૈનોની એટલી વસ્તી નથી, તો તપ કોણ કરશે? પણ જસાપર વાળાએ તો કેસરિયા રંગ કરી લીધા. કેવા કરી લીધા? કેસરિયા રંગ. ભલે ખાવામાં તેથી મઠ્ઠો હતો શ્રીખંડનો, લાહા લાડવા, પણ રંગ કેવો કર્યો? કેસરિયા રંગ. કેવા રંગ? કેસરિયા રંગ. કે ભાઈ તપ કેસરિયા કેવા બની ગયા. તો આજે ભાઈ દિનેશભાઈ પ્રજાપતિ એ પણ આજે કેટલામો પહોંચી ગયા? 11મો. લો જો, પેલા 1 કરવાની વાત હતી, એમાંથી 3, એમાંથી 6, એમાંથી 9, અને એને થયું કે અનુબેને 11 કર્યા, તો આપણે 2 એકડા. જો આ જિંદગીમાં પહેલી વખત જિંદગીમાં કર્યા છે. દિનેશ કાકાએ કહેવા અપવાસ આ ઓલા કર્યા હશે, પણ આવા ઉપવાસ નહીં કર્યા હોય કે માત્ર ગરમ પાણીનો. આજે તો ભગવાનના વાઘા લેવા છે, જુનાગઢ ગયા હતા. લો 11મા ઉપવાસે. જો તો ખરા આ જસાપર વાળાને સાટા ગજબની છે હો ભાઈ, કેવું પડે. 10 ઉપવાસમાં એક ઉપવાસ મેળવી. આજે 11મો ઉપવાસ. 24 બતમ બચકાણ અષ્ણંગ ખૈમમ સૈમમ નથણા ભોગિણંગ સહસ્રાગરણંગ સૌ સમાઈ વત્યાગણંગ પાણંગોશરામી. બહુમાન દિનેશભાઈની છે ને આજે એની પેલા લઈ આવો માળાની. હવે કારીબેનને આજે 6ઠ્ઠો. બીજું કોણ બાકી છે? એમનો જ વારો છે. 5 ઉપવાસમાં એક ઉપવાસ મેળવી. આજે 6ઠ્ઠો ઉપવાસ. 14 ભતમ બચખાણ અષ્ણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગણંગ સૌ સમાઈ વત્યાગણંગ પાણંગોશરામી. તમારે દક્ષાબેન આજે 3જો. એક બીજા બેન તો સવારે લઈ ગયા ને ભોગાઈતા. તમારે 2માં એક બેડવીને આજે 3જો. 8મ બતમ બચકાણ અષણંગ ખૈમમ સૈમમ અનથણા ભોગિણંગ સહસ્રાગણંગ સૌ સમાઈ વત્યાગણંગ પાણંગોશ્રામી. બોલો. હવે આજનો એક ઉપવાસ તમારે બીજો છે. તમારે આજનો, તમારે 1માં 2, 8મ તારે બીજો, તારે બીજો. 6 ભતમ બચકાણ અષણંગ ખૈમમ સૈમમ નથણા ભોગિણંગ સહસ્રાગણંગ સૌ સમાઈ વત્યાગણંગ પાણંગોશ્રામી. તો આવી રીતે તપમાં સૌ આગળ વધી રહ્યા છે. અન્ય તપસ્વીઓ પણ તૈયાર થઈ રહ્યા છે અને સૌ ભાવના ભાવે છે કે 24 તારીખે આપણા મોટામાં મોટા પર્વ આવે છે પર્યુષણ. કયા પર્વ? કે 8 દિવસ તપની આરાધના. કેટલા દિવસ? 8 દિવસ તપની શું કરવાની? આરાધના. તો આજના દિવસે આપણે સૌ પ્રથમ
જે આપણી તપની શૃંખલા ચાલે છે, કાલે 9 વાગે દિનેશભાઈ પ્રજાપતિના 11 ઉપવાસના પારણા અહીંયા ભોજનાલયમાં થશે. ત્યારે પણ જેમને જેમને એમના પરિવારજનો અન્ય સૌ હાજરી આપજો. અને આજે આપણે અહીંયા દિનેશભાઈનું 11 ઉપવાસનું સન્માન કરી રહ્યા છીએ કે ભાઈ આ માત્ર એક રાઉન્ડ પૂરો થયો છે. આ એક રાઉન્ડ, હજી તો ચોમાસાને ઘણી વાર છે, એટલે ફરી બીજા રાઉન્ડમાં પણ એ 8 કરે, 16 કરે, 21 કરે અથવા તો માસ ખમણ જે ભાવ જાગે તે, પણ ત્યારે પણ જોડાજો એવી આપણે મંગલ ભાવના ભાવીએ છીએ. તપસ્યા કરને વાલે કો તો સૌ પ્રથમ દિનેશભાઈનું અહીંયા પંચ પરમેષ્ઠી પટકથી આપણા દિવ્યેશભાઈ શાહ સન્માન કરી રહ્યા છે. बोलो तपस्या करने वाले को एवी रीते माड़ाथी बहुमान आओ आगळ 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 बराबर माड़ा पट्टो हरखो माड़ा पहराओ दिनेश भाई. बोलो जैनम जयते. અને એવી જ રીતે નવકાર મંત્ર ફ્રેમથી મનરભાઈ મણિયાર એમને સન્માનિત કરશે. તપસ્વીનો 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 તમારે ખાલી બોલવાનું છે आनंद मंगल जसा पर संग में. तप का डंका बजा गगन में, तप का डंका बजा गगन में. बस आवीने आवी बधी तपश्चर्याओ जेने जेने शरूआत करवी होय 24 तारीख थी पहला 3 करवाना, પછી ઓટોમેટિક ધીમે ધીમે કાઢી આગળ વધતી જશે. તો એ રીતે સૌ આગળ વધવાના પણ ભાવ રાખજો. કારણ કે 8 દિવસ આપણે મહોત્સવ રહેશે. બધા બારગામથી પણ ઘણા મહેમાનો એ પર્વમાં અહીંયા સાધના આરાધના કરવા માટે ઉપસ્થિત થવાના છે. એનો પણ બધાને લાભ મળશે. હવે આજના દિવસે આપણા સંઘના આંગણે અમારે નવીનભાઈ એટલે કે પુષ્પાબેન નવીનભાઈ દામાણી પરિવાર કલકત્તા, એ જ પરિવારની દીકરીઓ તરુબેન મહેશભાઈ શાહ એ આજે અમદાવાદથી અહીંયા ઉપસ્થિત થયા છે. જસાપરના આંગણે એમનું પંચ પરમેષ્ઠી પટકથી સન્માન આપણા દક્ષાબેન ભટ્ટ કરશે. દક્ષાબેન અમારે તરુબેનનું બહુમાન કરો. વરસતા વરસાદમાં હેરાન થતા થતા પહોંચ્યા ખરા જો, કારણ કે જે બાજુ આવે એ બાજુ બધી નદીઓ ઉભરાઈ ગઈ છે. બહુ સરસ. કલ્પનાબેન રમેશભાઈ મહેતા તમે પણ આવી જાઓ. એમનું બહુમાન આપણા
દિનેશભાઈના ઘરે શું નામ છે સત્સંગ મંડળ? હે કેવા? હા, હંસાબેન આવો. એ હસતા રહીએ છે એટલે ફૈબાએ નામ હંસાબેન રાખ્યું. અચ્છા, હા છે ને, હા જગદીશભાઈ પારેખ પાનેલી વાળા કલકત્તા, પૂનમબેન છે ને, સરસ સરસ. લ્યો આવો હંસાબેન, લ્યો કલ્પનાબેનને સન્માન કરો. સરસ સરસ. આવી રીતે કલ્પનાબેને આપણા 2 બેનરનો લાભ લીધો છે જન્માષ્ટમીના, અને અત્યારે જે તપશ્ચર્યા થઈ રહી છે એનું બહુમાન પણ તરુબેન મહેશભાઈ શાહ તરફથી કરવામાં આવશે. બોલો લાભ લેને વાલે કો. આવતીકાલનો આપણો એક નિયમ કે ભાઈ આપણે આવા લોકો મોટા મોટા તપસ્વીઓ જ્યારે તપસ્યા કરી રહ્યા છે ત્યારે સૌ કોઈ એની અનુમોદના કરે. અલ્પનાબેન પિયુષભાઈ ઉદાણી જે મુંબઈથી આવેલા વિલેપાર્લા, એમને પણ ભાવના ભાવી છે કે મારે પણ દરેક તપસ્વીઓનું બહુમાન કરવું છે. જ્યારે પર્યુષણ પૂરા થશે અને સંવત્સરી ઋષિ પંચમીના બીજે દિવસે ત્યારે જેટલી તપશ્ચર્યા, એવી રીતે જયશ્રીબેન સંજયભાઈ શાહે પણ ભાવના ભાવી છે કે ભાઈ મારે પણ તપસ્વીઓનું બહુમાન. તો આપણે ત્યાં 3 વાત હોય, કાં આપણે કરીએ, કાં બીજા પાસે કરાવીએ, અને કરતા હોય એની અનુમોદના. એટલે તમારે પણ કોઈને ભાવ જાગે કે ભાઈ મારાથી તપ નથી થતું, અથવા તો મારે તપસ્વીઓની અનુમોદના કરવી છે, તો 6 ઉપવાસ, 8 ઉપવાસ, 11, 16, 21, 30 એમ જે કોઈ તપ કરે એમાં જે રીતે તમારે કોઈ વસ્તુથી, રોકડ રકમથી તમારે બહુમાન કરવું હોય તો એ પણ તમે મયુરભાઈને નામ લખાવી દેજો કે ભાઈ જ્યારે તપસ્યા પર્યુષણ પછી આવશે તપસ્વીનું લિસ્ટ, ત્યારે આપણે જે કંઈ આપણી શક્તિ પ્રમાણે દરેકનું બહુમાન કરીએ તો પણ આપણને લાભ મળ્યા વિના રહે નહીં. તો આવતીકાલે નાનકડા નિયમની અંદર આવતીકાલના દિવસે આપણે જેમ જન્માષ્ટમીના કહીને કે હાથી ઘોડા પાલકી જય કનૈયા, એમ કાલના દિવસે આપણે કાજુ અને બદામનો ત્યાગ કરવાનો. શેનો ત્યાગ કરવાનો? કાજુ અને બદામ. 1 દિવસ પૂરતો. પછી તો પાછું તપ કરવું હશે એટલે દાબવું પડશે ને. પણ કાલનો દિવસ ખાલી કાજુ અને બદામ. તપસ્વીઓના પારણાવાળાને છૂટ છે, તો એ રીતે નક્કી કરી અને નાના નિયમની પાલના. તન મન ધન પ્રભુના સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. સદારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ. કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લુગતમા, હરિહંતા લુગતમા, સિદ્ધા લુગતમા, શાહુ લુગતમા.
કેવલી પનતો ધમ્મો લુગતમો ચતારી શરણમ ભવજ્જામી અરિહંતા શરણમ ભવજ્જામી સિદ્ધા શરણમ ભવજ્જામી સાહુ શરણમ ભવજ્જામી કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામી ચાર શરણા દુઃખ હરણા અવર શરણ નહીં કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય અંગૂઠી અમૃત સે લખિતણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ માનવાંચિત ફળતા ભાવે ભાવના ભાવે ધર્મ આરાધીએ ભાવે મના પ્રભુ ભાવે કેવળ જ્ઞાન. બોલો જૈનમ છે.